વાત કરું છું અને ખાસ કરીને તમે બધા આવ્યા પ્રભુ ઈસુના નામમાં હું તમારું સ્વાગત કરું છું અને પ્રભુ કરે આ ઉપવાસ પ્રાર્થના વિશ્વાસ કરું કે જેટલા પણ લોકો ઉપવાસ પ્રાર્થનામાં ભાગ લીધો દરેકને માટે આશીર્વાદનું કારણ છે. હાલેલુયા. કેટલાક લોકોને આવી શકાય એવું હોય છે પણ નથી આવતા. સાચી વાત છે. આપણે તો રવિવારે જવાનું, પાછા બીજા રવિવારે જ જવાનું. એક વચનનું જે ગીત 92 માં આપણે વાંચ્યું ત્યાં આવી 13 અને 14મી કલમ વાંચો. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. કેવા થશે? ફળદાયક. ક્યારે? ઘડપણમાં બી ફળદાયક થશે. હાલેલુયા. આગળ. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે. હાલેલુયા. ઘડપણમાં બી લીલા, તાજા, માજા, રસે ભરેલા. હાલેલુયા. કોણ રહેશે? જેઓ યહોવાના ભવનમાં રોપાયેલા રહેશે. જ્યારે જે ખાતર આપવામાં આવે ત્યાં હાજર હોવા જોઈએ. હાલેલુયા. અને એ લોકો એવું સમજે છે કે અમે અંબાણી એટલે અમારી કંપની બંધ થઈ જાય, અને એ લોકો પાડવાતા એટલે જાય. હું તમને કહેવા માંગુ છું, અંબાણી બનાવવાને માટે પ્રભુ બનાવી શકે છે. હાલેલુયા. પ્રભુના દાસ સંગીત સજવાણ એક દિવસે કહેતા હતા કે હું દરરોજ પ્રાર્થના કરું છું, પ્રભુ મને એવી એક બી આશીષ નહીં જોઈએ જે તારા તરફથી નહીં હોય, અને પ્રભુ તરફથી હોય ને તે પ્રભુથી તમને અલગ નહીં કરશે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, મોટે ભાગના જે વિશ્વાસીઓ છે જ્યારે કશું જ નથી હોતું ત્યારે પરીક્ષામાં પાસ, દર ઉપવાસ પ્રાર્થનામાં હાજર, રડી રડીને પ્રાર્થના કરશે. બરાબર? એક બી મીટિંગ છોડશે નહીં. ત્યારે 100 રૂપિયા આવશે ત્યારે 10 રૂપિયા બી ઓટોમેટિક આવી જશે. સાચી વાત કે ખોટી વાત? પણ પ્રભુએ કંઈ કરી દીધું, આશીષ આપી દીધી, પછી તો આશીષ હી મેરા પ્રભુ, એવું નહીં કરવાનું. હાલેલુયા. હું તમને જણાવી દઉં, દર શુક્રવારે 2025 માં અહીંયા મીટિંગ રહેશે, છુટકારાની સભાઓ રહેશે, ઉપવાસ પ્રાર્થના રહેશે દર શુક્રવારે. હાલેલુયા. સવારે, સાંજે નહીં, સવારે. જોરથી હાલેલુયા બોલવું જોઈએ તમારે. એ તો ફચાવ ના પડી એમ. પછી કહી રહ્યા ને રસે ભરેલા લેવા હોય, તાજા માજા લીલા, અને ઘટપણમાં બી ફળદાયક. જો તમે રહેવા માંગો છો તો પરમેશ્વરના ભવનમાં રોપાયેલા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? રોપાયેલા હોવા જોઈએ. હાલેલુયા. સો હું આશા રાખું છું કે મહિનામાં એક વખત ઉપવાસ પ્રાર્થના આવે છે, ઓછામાં ઓછી એક મીટિંગમાં તો તમારું મોઢું બતાવવા બી આવો. પ્રભુને નહીં બતાવવાનો હોય કે મને બતાવવા તો આવો.
અને તમે કાં એટલા દૂરથી આવતા છો? આવી શકાય? આવી શકાય? આવી શકાય કે નહીં આવી શકાય? હાલેલુયા. અરે અમેરિકાથી આવવું હોય તોય આવી શકાય. મન હોવું જોઈએ. મન હોય તો માળવે જવાય, મન હોય તો ચર્ચમાં જવાય. હાલેલુયા. શું આજે મેં તમને ગયા રવિવારે કીધેલું કે કન્ટિન્યુ રહેશે, સાંજે બી કીધું બી કન્ટિન્યુ રહેશે. આખિર ચેલા તો રાજુ પાસ્ટર કા હે. રાજુ પાસ્ટર દર વખતે આવે, વધુ આવતા હોય કે અને તેનું પૂરું નહીં થાય. અને શું પણ એવું નથી કરવા માંગતો. ઓછામાં ઓછું ગઈકાલનું આવતા મૂકવાનું શરૂ કરીએ, બરાબર? પછી આગલું બી કરીશું, કઈ વાંધો નહીં. હાલેલુયા. ચલો આવી જાઓ. ગીત 102 માં વાપસ આવીએ. ભવિષ્યવાણીના શબ્દો છે. જો તમે સ્વીકાર કરી શકો છો તો સ્વીકારી લેજો. પ્રભુ તમારા જીવનમાં 2025 ના આ પ્રથમ ઉપવાસ પ્રાર્થનામાં પ્રભુનું વચન તમે યાદ રાખજો. અને 2025 માં પ્રભુ તમારા વ્યક્તિગત જીવનોમાં જે કરવા માંગે છે તે વચન હું તમારી મધ્યમાં લાવવા માંગુ છું. ગીત 102 એની 13મી કલમ આપણે વાંચીએ. તું સિયોન પર દયા કરશે, તું સિયોન પર દયા કરશે, તેના પર દયા કરવાનો વખત, તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય આવ્યો છે, એટલે ઠરાવેલો સમય આવ્યો છે. હાલેલુયા. સિયોન એટલે પ્રભુના લોકોના વિષયમાં છે. પણ મેં ગઈકાલે કહ્યું કે પ્રભુના લોકો એટલે એમાં તો બહુ બધા આવી જાય ને આપણને એટલું બધું નજીક નહીં લાગે. એટલે ફરીથી આજે આપણે વાંચીએ બધા સાથે મળીને. સિયોનની જગ્યાએ પોતાનું નામ મૂકવાનું છે. તેના પર જે આ છે, સિયોનની જગ્યાએ જે સર્વનામ આપવામાં આવ્યું છે તેના, એ તેનાની જગ્યાએ બી પોતાનું નામ મૂકવાનું છે. સમજાઈ ગયું બધાને? અને પછી કલમ વાંચવાનું છે પોતાને માટે. 1 2 3 સ્ટાર્ટ. તો અરવિંદ પર દયા કરશે, અરવિંદ પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય આવ્યો છે. હાલેલુયા. 2025 માં મારો સમય આવી ગયો છે. અત્યારે કયો સમય થયો છે? 10:25 હે ને? એ તો આ દુનિયાના આપણા ભારત દેશના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે 10:25 થઈ છે. પણ પ્રભુના માટે અને મારા માટે પ્રભુએ ઠરાવેલો સમય આ છે. હાલેલુયા. પ્રભુની મારા પર કૃપા દ્રષ્ટિ કરવાનો સમય, પ્રભુની મારા પર દયા કરવાનો સમય, પ્રભુની મહેરબાની મારા પર થવાનો સમય આવી ગયો છે. હાલેલુયા. અને વચન કહે છે તું સિયોન પર દયા કરશે. હાલેલુયા. અને તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય આવશે નહીં, આવ્યો છે. હાલેલુયા. એપોઇન્ટેડ ટાઈમ, નિયુક્ત સમય. તમારા માટે જે સમય પ્રભુએ નિયુક્ત કરેલો, એફપીસીજી પરિવારને માટે જે પ્રભુએ બહુ વર્ષોથી કહીને તે સમય આવી પહોંચ્યો છે. હાલેલુયા. હાલેલુયા. કયો સમય? પ્રભુની દયા થવાનો સમય, પ્રભુની કૃપા થવાનો સમય, પ્રભુની મહેરબાની થવાનો સમય, પ્રભુનું ફેવર, પ્રભુની તરફદારી થવાનો સમય આવી ગયો છે. હાલેલુયા. હાલેલુયા. વચન યાદ રાખજો, તમારા હૃદયમાં ઉતારવા દો, મારો સમય આવી ગયો છે.
મારો નિયુક્ત કરેલો સમય આવી ગયો છે. હાલેલુયા. 2025 ના વર્ષમાં પ્રભુ એફપીસીજી પરિવારના એક સદસ્યો પર તેની કૃપા રેડી દેશે, તેની દયા વરસાવશે, તેની મહેરબાની તમે આ વર્ષમાં જોશો. હાલેલુયા. ગઈકાલે મેં કહ્યું, શુક્રવારે સવારે જ્યારે હું મારી રૂમમાં હતો અને અન્ય ભાષા બોલતો હતો ત્યારે હું પ્રાર્થના કરતો હતો, મોટા લોકોને માટે પણ પ્રાર્થના કરતો, પ્રભુ કેવળ ગરીબ લોકોને માટે નથી, ધનવાન લોકોને પણ પ્રભુ તું મોકલ. અને એવો સમય આવવા દે કે મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા રાજનેતાઓને હું બપ્તિસ્મા આપી શકું. એવો હું વિચારતો હતો. તે સમયમાં પ્રભુના આત્માએ મારી સાથે વાર્તાલાપ કર્યો અને તે કે અરવિંદ, એ તો આવશે જ, પણ એના કરતા ખૂબસૂરત બનાવી શકું છું તે છે કે કોઈ મોટા અધિકારી બહારથી તું સુવાર્તા આપીને લાવે એના કરતા અહીંયાથી અધિકારીઓ ઉભા થઈ છે. અહીંયાથી પ્રભુ અધિકારીઓ ઉભા કરી છે. અહીંયાથી સારા રાજનેતાઓને પ્રભુ ઉભા કરી છે. હાલેલુયા, હાલેલુયા. અને હું જ્યારે વિચારતો હતો અને તે રાત્રે જ FOLJમાં પ્રભુના દાસે કહ્યું કે ભારતમાં મિલિયનર્સ ને બિલિયનર્સ ઉભા થવાના છે. પ્રભુના લોકો એ રીતે આશીર્વાદિત થશે. મેં કહ્યું, પ્રભુ सेम जा रहा है. મેં કિરણને ફોન કરીને કીધું, મને કંઈકની આહટ સંભળાય છે. એફપીસીજી માં કંઈ થવાનું છે તેની આહટ મને સંભળાઈ રહી છે. હાલેલુયા. એ કે પાસ્ટર મને બી સંભળાઈ રહ્યું છે અને આત્મિક મંડળમાં પ્રભુ કંઈક કરી રહ્યા છે. ગઈકાલે મેં કહ્યું, વાતાવરણ પ્રભુ બદલી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે થોડું રિપીટ કરવું જ પડે, કેમ કે લોદબારમાં એક માણસ બેઠો છે, તેનું નામ છે મફીબોશેત. શંકરભાઈ કઈ શું નામ છે? મફીબોશેત. અને મફીબોશેત અને લોદબાર એટલે કે જ્યાં કોઈ શબ્દ નથી, જ્યાં કોઈ ચારો નથી, જ્યાં કોઈ વસ્તુ નથી, જ્યાં કોઈ ખાવાનું નથી, એવી જગ્યા પર યોનાથાનનો દીકરો મફીબોશેત બેઠેલો છે. હાલેલુયા, હાલેલુયા. તેના જીવનમાં બધી જ બાજુએથી અંધકાર છે, કોઈ આશા નથી. તેના પિતાજી અને તેના દાદાજી એક જ દિવસે માર્યા ગયા યુદ્ધમાં. ફિલિસ્તીઓની સાથે યુદ્ધ થયું અને એ ખબર જ્યારે આવી ત્યારે એ ઘરને, રાજાના ઘરની એક ચાકરની, એક નોકરાણી, કેમ કે યુદ્ધમાં સામેનું સૈન્ય જો મારી નાખે રાજાને તો તેના આખા ખાનદાનને ખતમ કરે. એટલે જ્યારે ખબર પડી કે શાઉલ બી મરી ગયો છે ને યોનાથાન બી મરી ગયો છે, ત્યારે યોનાથાનનો દીકરો મફીબોશેત એને બચાવવાને માટે એ રાજાના મહેલમાં સૈન્ય આવી જશે અને આ નાના છોકરાને બી મારી નાખશે એમ કરીને નોકરડી, ચાકરડી છે એ મહેલમાં તે છોકરાને બચાવવાને લઈને બહુ જોરથી ભાગવા લાગી. એવામાં એક અકસ્માત થયો, જોરથી પડી ગઈ અને મફીબોશેતના બંને પગ ખતમ થઈ ગયા, તૂટી ગયા. બંને પગે મફીબોશેત લંગડો થઈ ગયો. અને મફીબોશેત ક્યાં રહે છે હવે? લોદબારમાં.
ક્યાં? લોદબારનો અર્થ છે જ્યાં કોઈ શબ્દ નથી, જ્યાં કોઈ પુરવઠો નથી, જ્યાં કોઈ વસ્તુ નથી, જ્યાં કોઈ ખાવાનું નથી. નો વર્ડ, નો પાસ્ચર. ઘાસ બી નથી અને ગોવાળનો અવાજ બી નથી. એવી જગ્યા પર મફીબોશેત આવી ગયો છે. ચારે તરફ અંધકાર છે, અંધકાર. વર્ષો વીતી ગયા. દાઉદ રાજાને એક દિવસે વિચાર આવ્યો, શાઉલના ઘરમાં કોઈ જીવતું છે કે નહીં. બીજો સમુએલ 9મો અધ્યાય પહેલી કલમથી હું બોલું છું, નથી આવ્યા તે લોકોને માટે. દાઉદને વિચાર આવ્યો, મારો મિત્ર યોનાથાન મરી ગયો, તેના પિતાજી શાઉલ બી મરી ગયા. મને તો બહુ સતાવતો હતો, કયા કામ છે, પણ દુશ્મન મરી જાય ત્યારે બી આનંદ નહીં કરવાનો. સમજાય છે? હાલેલુયા. યોનાથાનની સાથે દાઉદની બહુ ગાઢ દોસ્તી હતી, દુશ્મનના દીકરાની સાથે. દુશ્મન એમ તો દાઉદ નહોતો માનતો. દાઉદ તો બહુ સારો, શાઉલના માટે બહુ સારો વિચારતો હતો. પરંતુ બંને મરી ગયા અને વર્ષો થઈ ગયા અને એક દિવસે દાઉદ વિચાર કરે છે, શાઉલના કુટુંબમાં હજી કોઈ જીવતું રહ્યું હોય તો પરમેશ્વરની કૃપા તેના પર દેખાડવા માંગુ છું, તેના જીવનમાં હું કંઈક કરવા માંગુ છું. હાલેલુયા, હાલેલુયા. એટલે દાઉદ રાજાએ શાઉલના ઘરના ચાકર જો હતા તે જમાનામાં, તેવા એક ચાકરને બોલાવ્યો, શિબાને બોલાવીને પૂછ્યું કે તારા સ્વામી મરી ગયા, બંને બાપ અને દીકરો, તે લોકોના ઘરમાં કોઈ બચ્યું છે? હું તેના માટે કંઈ કરવા માંગુ છું, તેના પર યહોવાની કૃપા દેખાડવા માંગુ છું. હું રાજા છું, બધું જ કરી શકું છું. એ પરિવારનું ભલું કરવા માંગુ છું. હાલેલુયા. શિબાએ કીધું, રાજા. શિબા આવ્યો રાજમહેલમાં અને કહેવા લાગ્યો, રાજાજી, જીવતું તો છે એક જણ, નામ છે મફીબોશેત. નામ શું છે? મફીબોશેત. પણ કાંઈ કામ આવે નથી, કંઈ કામ આવે એવો નથી, કેમ કે તે બંને પગે લંગડો છે. નોકરી બી આપે, ધૂળ આપે, પગ વગર. સમજાય છે? ચાકરે વિચાર્યું કશું નહીં થાય. ચાકરે વિચાર્યું કશું નહીં થાય. પરંતુ દાઉદે કહ્યું, મફીબોશેતને બોલાવો. પહેલા તો પૂછ્યું, ક્યાં છે મફીબોશેત? તો મફીબોશેત લોદબારમાં છે. ક્યાં છે? લોદબારમાં છે. એટલે મફીબોશેત એવી જગ્યાએ છે જેની પાસે કોઈ આશા નથી, સગળી જગ્યાએ અંધકાર છે, ખાવાનું નથી, કોઈ માણસ તેને પૂછતું નથી. તે રાજકુમાર છે, રાજા બનવો જોઈતો હતો, પણ આજે તેની અવસ્થા ક્યાં છે? લોદબારમાં, એકદમ નીચે, કોઈ પૂછતું નથી. મફીબોશેતને બી લાગ્યું મારું ભવિષ્ય ગયું, કેમ કે રાજા જ્યારે યુદ્ધ થાય ત્યારે જે રાજા હારી જાય તેનું સગડું લઈ લેવામાં આવે, જમીન જાયદાદ સગડું. મફીબોશેતનો તો બધો જ લૂંટાઈ ગયો, કઈ નથી રહ્યું, કંગાળ બેહાલ. રાજાએ પૂછ્યું, ક્યાં છે મફીબોશેત? લોદબારમાં છે, કોઈ આશા નથી તેની. બોલાવો. ક્યાં? રાજમહેલમાં. લોદબારમાં છે, યરૂશલેમ
યરુશલેમમાં બોલાવો. યરુશલેમમાં ક્યાં? રાજમહેલમાં. હાલેલુયા. હાલેલુયા. વાંચીએ બીજો સમુએલ 9મો અધ્યાય, જ્યાંથી પડદો મૂક્યો હતો ત્યાં આપણે આવીએ. હા. ત્યારે દાઉદ રાજાએ તેને લોદબારથી અમ્મિએલના દીકરા માકીને ઘેરથી તેડી મંગાવ્યો. શાઉલના દીકરા યોનાતાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદ રાજા પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, મફીબોશેત. તેને ઉત્તર આપ્યો, મફીબોશેતે ઉત્તર આપ્યો, જો તારો ચાકર હાજર છે. જો તારો દાસ તારો ચાકર હાજર છે. હા. દાઉદે તેને કહ્યું, ભીમાં. કેમ આવું કહ્યું? કેમ કે મફીબોશેતને ખબર છે હવે મારું જીવન સમાપ્ત. બે પગે તો લંગડો છું, હવે દાઉદ મને મારી નાખશે. કેમ કે એ રાજાના કુટુંબમાં એક જન્મ્યો છે, એનો મત એક બાકી રહેલો છે, એનો મતલબ છે એ પાછો બળવો કરી શકે છે, અને કોઈને જીવતા રહેવા દેવામાં નહીં આવતું. અને મફીબોશેતને શું છે? આજે મારા જિંદગીનો છેલ્લો દિવસ. એટલે મફીબોશેત જ્યારે કહે છે તારો મફીબોશેત એમ કરીને નામ લીધું, તરત જ મફીબોશેત બોલે છે તારો ચાકર તારો દાસ હાજર છે, શું કરવાનું છે? ડરનો માર્યો મફીબોશેત આવ્યો છે રાજમહેલમાં. ત્યારે દાઉદ રાજા કહે છે ડરવાનું નથી, ડરવાની તારે જરૂર નથી. ભીમાં. હા. કેમ કે તારા બાપ યોનાતાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ. હાલેલુયા. ગઈકાલે મેં કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને કારણે, તેના લોહીને કારણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણા સંબંધને કારણે પરમેશ્વર પિતા 2025માં તમારા અને મારા પર કૃપા દેખાડશે. હાલેલુયા. પ્રભુએ તમારા માટે વાતાવરણ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. મફીબોશેત ત્યાં બેઠેલો છે, હવે કોઈ આશા નથી, લોદબારમાં છે, પણ દાઉદ રાજાના મનમાં કામ કરીને પ્રભુ એક વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. હાલેલુયા. હું કેટલાક લોકોની સાથે વાર્તાલાપ કરું છું. એફપીસીજી પરિવાર, હું તમને કહું છું પ્રભુ તમારા માટે વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. પ્રભુ તમારા માટે વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. તમારા માટે રસ્તો તૈયાર થઈ રહ્યો છે. અને ક્યાં જવા માટે? રાજમહેલ જવા માટે. ક્યાં જવા માટે? રાજમહેલ જવા માટે. હું વિશ્વાસથી કહું છું આવનાર દિવસો એવા આવશે, સરપંચથી લઈને ધારાસભ્યથી લઈને સંસદ સભ્ય ઉયું આવીને અહીંયા બેઠે. હાલેલુયા. કોણ? તે લોકોની અહીંયામાંથી પેદા કરશે. હાલેલુયા. જો ઝાડુ વાળે છે તેઓને પ્રભુ ત્યાં પહોંચાડશે. રૂપાયેલા રહેજો, ખીલી ઉઠશો, ઘટપણમાં બી ફળદાયક રહેશો, રસે ભરેલા રહેશો. હાલેલુયા. હાલેલુયા. હે સિયોન, તારા પર દયા કરવાનો વખત આવી ગયો છે. તારા પર પ્રભુની કૃપા દ્રષ્ટિ થઈ છે. હાલેલુયા. નક્કી તારા બાપ યોનાથાનની ખાતર હું તારા પર કૃપા રાખીશ. હું તમને કહું છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના તમારા સંબંધને કારણે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના મારા સંબંધને કારણે પરમેશ્વર પિતા તેની દયા આ વર્ષમાં મારા પર વરસે. હાલેલુયા. દાઉદનો યોનાથાનની સાથે સંબંધના કારણે મફીબોશેતને માટે દ્વાર ખોલવામાં આવ્યું. તમારા અને મારા પ્રભુ સાથેના સંબંધને કારણે
પ્રભુ સાથેના રિલેશનશિપને કારણે, યેસુ સાથે તમે જોડાયેલા છો, તેના કારણે પરમેશ્વર પિતા તમારા માટે માર્ગ તૈયાર કરી રહ્યા છે. હાલેલુયા. હવે તમને એવું લાગે મારી નોકરી નહીં લાગે, હવે મારું નવું બિઝનેસ નહીં શરૂ થાય, હવે મારા છોકરાનું કોઈ ભવિષ્ય નથી, મારી તો ઉંમર થઈ ગઈ, હવે કશું નહીં થાય. નહીં નહીં નહીં, પ્રભુ એક નવી શરૂઆત તારા દ્વારા કરશે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના દાસ કહી રહ્યા હતા, આફ્રિકાની વાત મેં ગઈકાલે કરી. પોલ યોગીચોરના ચર્ચમાં 50,000 લોકો મલ્ટી મિલિયનિયર્સ છે. એટલા ધનવાન લોકો છે, કરોડો રૂપિયાની ગાડીઓ લઈને સવારે 5 વાગે પ્રાર્થનામાં આવે અને ઓછું મારે. હાલેલુયા. એ મલ્ટી મિલિયનિયર બનીને ચર્ચમાં નથી આવ્યા, ચર્ચમાં આવ્યા એટલે મલ્ટી મિલિયનિયર બન્યા. હાલેલુયા. અગર આ કોરિયામાં પરમેશ્વર કરી શકે, શું ગંગાપુરમાં નહીં કરી શકે? સિદ્ધાંત બધી જગ્યાએ સરખો જ લાગે, સિદ્ધાંત સરખો જ લાગે. તમે કોરિયામાં બી પથ્થર નાખો તો પથ્થર નીચે જ આવશે, તો ગંગાપુરમાં બી રાખો તો નીચે જ આવે કે નહીં? આવે કે નહીં? તો ફરક શું છે? જે કોરિયાના લોકોએ કર્યું તે તમારે કરવું પડશે. ત્યાં સ્થિતિ બદલાય તો અહીંયા બી સ્થિતિ બદલાશે. હાલેલુયા. હાલેલુયા. એક બીજી સાક્ષી હું સાંભળતો હતો. 5 જણાએ બહુ સાધારણ લોકો મંડળીમાં આવ્યા અને એમની બહુ દોસ્તી હતી, અંકુર ને કિરણની જેવી. વાત કરે એટલે કલાક સુધી ફોન પર પ્રભુની વાત કરે. દોસ્તી રાખવાની તો એવી રાખવાની. એક જણો કે એટલે બીજાએ ઉપવાસ કરવો પડે, એવી દોસ્તી કરો. હાલેલુયા. તો આ મિત્રોને વાત કરતા હતા, અચાનક પ્રભુએ તેમની સાથે વાર્તાલાપ કરીને કહ્યું કે તમારે $1 મિલિયન મંડળીના માટે આપવાના છે. કેટલા? $1 મિલિયન. તો તેમણે કીધું, પ્રભુ અમે આપવા માટે તૈયાર છે. શું કીધું? આપવા માટે અમે તારા ભવનને માટે છે. વી આર રેડી, અમે તૈયાર છે. અને તે લોકોએ નક્કી ગમે તે થઈ જાય અમે આપીશું. ફૂટી પડી નથી તેમની પાસે. નવા જ આવેલા મંડળીમાં, પણ પ્રભુની આગળ કરાર કરી લીધો, અમે $1 મિલિયન પ્રભુનું ઘર બનાવવા માટે આપીશું. 6 મહિનાની અંદર આ 5 વ્યક્તિઓની પાસે $10 મિલિયન આવ્યા. हालेलुया। अगर आप प्रभु के भवन के लिए जलन रखते हो तो प्रभु भी आपको बढ़ाने के लिए जलन रखने वाला है। हालेलुया, हालेलुया। प्रभु તમને કેમ આશીષ આપે? અગર તમે પ્રભુ માટે કંઈ કરવા માંગો છો તો તમને કહું છું, તમને કોઈ ખોટ નહીં પડવા દેશે. હાલેલુયા, હાલેલુયા। 2025 માં આપણી એક કરુણ દશા છે। 3 કલાક 4 કલાક મીટિંગ ચાલે, કાઈ नहीं મળે यहाँ જવા માટે। बहुत जल्दी बनाने का है, अच्छा वाला। कैसा? अच्छा वाला टॉयलेट बाथरूम प्रभुना लोकोने માટે બનાવવાનો છે, બરાબર છે? હું 10,000 આપવાનો છું, પછી તમે લખાવી દેજો, જલ્દી બનાવવાનો છે। हालेलुया, हालेलुया। बच्चों तो बहुत चालाक है। चालाक नहीं है, तुम लोगों को धनवान बनाने के लिए जानता है कैसे होता है। हालेलुया, हालेलुया। હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરની
કૃપા દ્રષ્ટિ થવાનો સમય 2025 નો વર્ષ છે. હાલેલુયા. બસ તમારે એક વખત નથી, અને એવું નહીં વિચારવાનું ત્યારે નક્કી કરીશું, આજે કશું જ નથી ત્યારે નક્કી કરો. આવી જાય ને પછી અહીંયા નથી થતું, પછી બહુ બધું બદલાઈ જાય છે. સાચી વાત કે ખોટી વાત? 100 રૂપિયા આવે ત્યારે 10 રૂપિયા આપવાનું બહુ સહેલું, પણ 1 લાખ આવે અને ત્યારે પછી 10,000 આપવાના, આટલા આપી દેવાના. હા, પછી કાપી 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 કાપીને દિલ સાફ રાખો. હાલેલુયા. હાલેલુયા. ત્યારથી સમજો, દાઉદે કહ્યું તને મારવાનું નથી, ડર નહીં, ડરવાનું નથી. હાલેલુયા. કેમ કે તારા બાપ યોનાથાનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ ને તારા દાદા શાઉલની સગળી જાગીર હું તને પાછી આપીશ. રાજાની જાગીર કેટલી હોય તમે વિચાર કરો. આનું તો ખતમ થઈ ગયેલું મફીબોશેતનો, હવે પતી ગયો એવું લાગ્યું. પણ રાજા શું કહે છે? સાઉલ રાજાની જેટલી જાગીર લૂંટી લેવામાં આવી છે બધી વાપસ આપવામાં આવશે. અને તું હંમેશા તારે ઘેર લોદબારમાં જવાનું નથી, હવે યરૂશલેમમાં રહેવાનું છે, હવે રાજમહેલમાં રહેવાનું છે, અને હું જ્યાં જમવા બેસું ત્યાં જ મારી મેજની સાથે જમવા બેસું. समय बदल रहा है, मेरा समय आ रहा है, आ रहा है. सॉरी, मेरा समय आ गया है. मेरा समय आएगा नहीं, मेरा समय आ गया है. ओ મફીબોશેત, તારો સમય આવી ગયો છે. હાલેલુયા. શું તમે કહી શકો છો, ઓ અરવિંદ તારો સમય આવી ગયો છે? તમારું નામ લઈને કહી શકો છો? હાલેલુયા. 2025 નું વર્ષ મારો સમય છે. કયો સમય? પ્રભુની મહેરબાની બતાવવાનો, પ્રભુની કૃપા દેખાડવાનો, પ્રભુની દયા દેખાડવાનો. કોના પર? મારા પર દયા દેખાડવાનો સમય 2025 છે. હાલેલુયા. બહેનો થશે તમારા જીવનમાં. હાલેલુયા. હેપી સીજી પરિવારમાં કઈ થઈ રહ્યું છે, થઈને જ રહેશે. હાલેલુયા. તું હંમેશા મારી મેજ પર ભોજન કરશે. ભોજન કરજે. તેણે નમસ્કાર કરીને કહ્યું, તારો દાસ કોણ કે મારા સરખા મોયેલા કૂતરા પર તું રહેમ નજર રાખે? મફીબોશેતને ખબર છે તેની ઓકાત. ઘણા લોકો પરમેશ્વરની કૃપા જ્યારે થાય ને પછી ગયો अपनी ताकत से किया है. કશું જ નતું. અરે પરમેશ્વરની કૃપા થઈ ત્યારે તું ત્યાં છે, નહીં તો તું લોદબારમાં હતો, તું લોદબારમાં હતી છે કે નહીં? હું તમને કહેવા માંગુ છું, મારી સાથે એક કલમ કાઢો. પિતરનો પહેલો પત્ર 5મો અધ્યાય. ઠીક છે? હા, 6ઠી કલમ. એ માટે દેવના સમર્થ હાથને નહીં, 5મી કલમ વાંચો. 5મી કલમ. એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ, સગડા એકબીજાની સેવા કરવાને સર્વ નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. હાલેલુયા. ધ્યાનથી સમજો. પ્રભુની કૃપાનો વર્ષ છે, પણ કોના પર કૃપા થશે તે સાંભળો. નમ્ર માણસો પર.
નમ્રતા એટલે એકદમ પ્રેઝ ધ લોર્ડ ધીરેથી બોલવું એ નમ્રતા નથી. બરાબર છે? ખીજવા તો બી હોય, દહાડ તો બી હોય. નમ્રતા શું છે? નમ્રતા એ છે હું કશું જ નથી, મારી પાસે જે કંઈ છે તે મારા પ્રભુને કારણે છે. નમ્ર માણસની એક ઓળખાણ છે, તે હંમેશા પ્રભુ પ્રત્યે ધન્યવાદિત રહે છે. કેવું રહે છે? આ મારી તાકાતથી નથી, પરમેશ્વરની કૃપાથી છે. એ છે નમ્રતાની નિશાની. નમ્ર માણસો પર પ્રભુ કૃપા રાખે છે. હાલેલુયા, હાલેલુયા. અને આ મફીબોશેત કહે છે, બહુ ખતરનાક શબ્દ બોલ્યા છે, મારા જેવા કૂતરા સરખા માણસો પર તે કૃપા કરી. કેવા? મરેલા કૂતરા. તમે વિચાર કરો, મતલબ આને ખબર છે મફીબોશેતને, આ જે કંઈ થયું છે તે મારાથી નથી, હું તો અપંગ, બંને પગે, પણ પ્રભુની કૃપાને કારણે મારા પર એ મહેરબાની થઈ છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમારા જીવનમાં 2025માં એવા અજાયબ કામ કરશે, પરંતુ તમારા જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવાનું, આ કામ પ્રભુથી થયું છે. આજે હું જે કંઈ છું પ્રભુના લીધે છું. હું લો દરબારમાં હતો, આજે યરૂશલેમમાં આવીને રાજમહેલમાં છું, એનું કારણ છે પ્રભુની કૃપા. સમજાય છે? હાલેલુયા. કેટલા બી વધી જાવ, કોઈ દિવસ અભિમાની નહીં બનતા. મેં મેળવ્યું છે, મારી તાકાત છે, મારી મહેનત છે. નહીં 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 નહીં, તમારી મહેનત ને તમારી તાકાત કશું નથી. તમે જે કરો છો ને એ ઓક્સિજન બી પ્રભુની કૃપા છે. 1 મિનિટ માટે બંધ કરી દે ને, શું અભિમાન કરવા જેવું છે આપણી પાસે? કઈ છે? કઈ છે? હાલેલુયા. દાઉદ જેવો રાજા કહે છે, મારી સાથે કહો, ગીત 27 એની 13મી કલમ વાંચો. આ જીવનમાં હું હું યહોવાની દયાનો અનુભવ કરીશ. એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો હું નિર્ગત થઈ જાત. હાલેલુયા. કોણ કહે છે આ? દાઉદ રાજા કહે છે, યહોવાની દયા, પ્રભુની દયા, પ્રભુની કૃપા, પ્રભુની મહેરબાની છે, તેના કારણે હું રાજા છું. હાલેલુયા. સમજાય છે? ગીત 23 જ્યારે દાઉદે લખ્યો, ધ્યાનથી સમજો, ગીત 23 જ્યારે દાઉદે લખ્યો ત્યારે દાઉદ ક્યાં હતો? ઘેટા ચરાવતો. શું ચરાવતો હતો? ઘેટા ચરાવતો હતો. કોના? પોતાના બાપ યસાઈના ઘેટા ચરાવતો હતો દાઉદ. તેના બીજા 6-7 ભાઈઓ આર્મીમાં નોકરી કરે છે. દાઉદની પાસે એ લાયકાત બી નથી કે આર્મીમાં છે. એના બાપને બી ભરોસો નથી એના પર. હાલેલુયા. પણ દાઉદે જ્યારે ઘેટા ચરાવતો હતો ત્યારે એ પ્રભુ સાથે સંબંધ વિતાવતો હતો. હાલેલુયા. પ્રભુને ઓળખતો હતો. અને તે સમયમાં એને લખ્યું, દાઉદે જ્યારે રાજા નથી ત્યારે લખ્યું, ગીત 23 અને એની 6ઠી કલમ વાંચો. માઈક પર વાંચો. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે
આવશે. હા. અને હું સદાકાળ સુધી અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. હાલેલુયા. આજે તમે કહી શકો છો આ વચન જ્યારે કશું જ નથી, દાઉદની પાસે કશું જ નથી ત્યારે આ બોલ્યો છે. હાલેલુયા. નિશ્ચય પ્રભુની દયા, કરુણા, ભલાઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી મારા પર બની રહેશે. હાલેલુયા. અને હું સદાકાળ પ્રભુના ઘરમાં રહીશ. અહીંયા ત્યાં ડાફોડિયાની મારતો ફરું મીટિંગના સમયે. હાલેલુયા. અમારે એવો કરાર જો તમે આજે પ્રભુ સાથે કરો છો, હું તમને કહું છું, તમારી અવસ્થા બદલવાને માટે, તમારી લો તમારી અવસ્થાને બદલીને યરૂશલેમમાં રાજમહેલમાં લાવવાને માટે મારો પ્રભુ જીવતો છે. હાલેલુયા. સમજાય છે? હાલેલુયા. નિશ્ચય ભલાઈ તથા દયા જિંદગીના સર્વ દિવસો પર્યંત મારી સાથે આવશે. હાલેલુયા. અને હું સદાકાળ મારા દેવના ભવનમાં બની રહીશ. એટલે રાજા બન્યો તેવી પરમેશ્વરની ઉપસ્થિતિને નથી છોડી. આજે તો થોડુંક કઈ આવી ગયું. આજે મીટિંગ છે પાસ્ટર, આજે ઉપવાસ મીટિંગ હતી કે હાલેલુયા. હાલેલુયા. આ દાઉદ રાજા કે કેમ કેમ બન્યો તે હું તમને કહું. પ્રભુએ સમુએલને કીધું, સમુએલ તેલ લઈને ઇસ્રાયેલના રાજા તરીકે અભિષેક કરવાનો છે એક માણસને. એટલે સમુએલ મર્સિડીઝ કાઢી, એટલે ગધેડું એમ તે જમાના ઘોડું બી નહીં, તે જમાનાની મર્સિડીઝ એટલે ગધેડું. ઈસુ બી એની મર્સિડીઝમાં આવેલા કે નહીં? હે, હવે સમુએલ મર્સિડીઝ કાઢે અને ગધેડા પર બેસીને ગયો. કોના ઘરે? યિસાઈના ઘરે. તો યિસાઈએ પૂછ્યું, સમુએલ પ્રભુદેવ, અરે મારા ઘરે? અરે તારા ઘરે, કેમ કે તારો સમય આવી ગયો છે, તારા પરિવારનો સમય, તારા કુટુંબનો સમય આવી ગયો છે. પ્રભુએ કીધું છે તારા છોકરાને ઇસ્રાયેલના રાજા તરીકે અભિષેક કરવાનો. હાલેલુયા. ઈસાઈ તો ખુશ થઈ ગયો. બોલાવ્યા પેલા ભલા આમ હટ્ટા કટ્ટા ને ઊંચા બાંધાવાળા ને આર્મીમાં હતા. અરે જલ્દી આવો, લોટરી લાવી ગઈ. અને સમુએલ બી જોઈને ખુશ થઈ ગયો. આવા ઇસ્રાયેલના રાજા એટલે જબરજસ્ત. આમાંથી કોઈ એક આવ્યો હટ્ટો કટ્ટો. પ્રભુએ કીધું નપાસ. બીજો આર્મી આવ્યો, નપાસ. ચાલ્યા જ કર. જેટલા સેકન્ડમાં દોડવાનું હતું તેને પૂરું થઈ. ચાલ્યા જ કર. ત્રીજો આવ્યો, ચોથો આવ્યો, પાંચમો આવ્યો, છઠ્ઠો આવ્યો. પછી બધાને પ્રભુએ કહ્યું આ નથી ઇસ્રાયેલનો. જા જા. સમુએલ બી વિચાર કરે. ઈસાઈને પૂછ્યું પૂરા થયા? આમ પૂરા થયા. એક છે તે તો કઈ કામનો નથી, ડોર ચલાવતો છે. કોણ કે? બાપ કે. એક છે પણ કામમાં આવે એવો ડોર ચરાવવા મોકલેલો છે. બોલાવો, જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી ખાવાનો બી ખાવાનો. દાઉદને બોલાવ્યો, ડોગરે ગોઠવ્યા, ત્યાં દોડી દોડીને ગયો એક. દાઉદ બી વિચાર કરતો હોય શું થયું એમ. મનમાં ગાતો હોય નિશ્ચય ભલાઈ તથા દયા જિંદગીના સર્વ દિવસો પર્યંત મારી સાથે આવશે. સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ. ગાતો ગાતો આવ્યો હશે આ ગીત, ગાતો ગાતો.
हालेलुया। સમુએલને મિલા કે આમાં તો કઈ દેખાતું નથી, એના બાપને નહીં ભરોસો, એના ભાઈઓને નથી ભરોસો. પ્રભુએ કીધું તું બહારનો દેખાવ જુએ છે, હું અંદર જોઉં છું, અંદર. હાલેલુયા, હાલેલુયા. અને એ જ ઇસ્રાયેલનો રાજા છે, અભિષેક કરી દે. હાલેલુયા, હાલેલુયા. હું ભવિષ્યવાણી કરવા માંગુ છું યેશુના નામમાં. કોઈએ આશા નથી રાખી તમારા પર, કોઈને વિશ્વાસ નથી તમારા પર, તમારા ઘરના લોકોને વિશ્વાસ નથી, તમારા ગામના લોકોને વિશ્વાસ નથી, પરંતુ પ્રભુની કૃપા તમારા પર થવાનો સમય આવી ગયો છે. લોદબારમાંથી ઉઠો, લોદબારમાંથી ઉઠવાનો સમય આવી ગયો છે. રાજમહેલમાં પ્રવેશવાનો સમય આવી ગયો છે. મારા બેન, મારા ભાઈ, મારા જુવાન ભાઈ, મારી જુવાન બહેન, તારો સમય આવી ગયો છે. તું જેની રાહ જોતી છે, તું જેની રાહ જોતો છે, તે સમય આવ્યો. હે વડીલ, તારો સમય આવી ગયો છે. તને એમ લાગે છે આ ઘટપણમાં શું થાય, પ્રભુ શું કરી શકે છે તે તું આ વર્ષમાં જોશે. મારી તો નોકરી પૂરી થઈ, હવે કઈ નહીં થાય. અરે પ્રભુ કે કરશે. તમારા જીવનમાં તમે ચકિત થઈ જશો. તમારા પડોશી વિશ્વાસ નહીં કરશે, તમારા ઘરના લોકો બી નહીં વિશ્વાસ કરશે. એ તે ઢોર ચાલતો હતો, તે તો રાજા થઈ ગયો. હાલેલુયા. પ્રભુ કરી શકે છે, પ્રભુ કરી શકે છે, પ્રભુ કરી શકે છે, પ્રભુ કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. ગીત 39 માં આપણે વાંચ્યું ગઈકાલે 21મી કલમમાં. યુસુફની સાથે યહોવા હતો અને દરોગાની કૃપા દ્રષ્ટિ કોના પર થઈ? યુસુફ પર થઈ. 21 થી લઈને 23 કલમ સુધી ઘરે જઈને વાંચો. 39 અધ્યાય. અને મેં બોલું છું તે સાંભળો. યુસુફની વાત યર્મિયાના વિલાપને કેમ કેમ આવી છે? દરોગો છે, યુસુફ જેલમાં છે. યુસુફ જેલમાં છે. ઉત્પત્તિ 39 અધ્યાયમાં યુસુફ જેલમાં છે. કેમ જેલમાં નાખેલો છે? કેમ જેલમાં નાખેલો છે? હે? તો એના ધણીએ એવું સમજો કે સૌથી મોટો અધિકારી કોણ આવે છે આખા રાજ્ય પર? સચિન જે હોય તે ચાલો. એની પત્ની બહુ ખૂબસૂરત હતી. કેવી હતી? ખૂબસૂરત. બધાને ખબર છે એટલે ટૂંકમાં બતાવું છું. રાજમહેલમાં કોઈ નથી. યુસુફને દરરોજ યુસુફ બહુ મારા જેવો સુંદર હતો. કાળિયો નહીં હતો પણ સુંદર હતો. હાલેલુયા. રૂપાળો હતો, ફૂટડો હતો. બાઇબલ બી જબરા શબ્દ વાપરે. જુવાનીઓને ઉપયોગ કરવામાં કામ લાગે એવા. દરરોજ આ ખૂબસૂરત સ્ત્રી તેને પોતાની સાથે ઊંઘવા માટે કહે છે. યુસુફ કહે છે, મને મારા ધણીએ બધું જ આપેલું છે, તને છોડીને બધું મને આપેલું છે. પ્રભુની નજરમાં એવું પાપું નહીં કરું. એક દિવસે આ છોકરો મને કાઢવાનો નથી, મારી ઈચ્છા નથી પૂરી કરવાનો, એટલે પકડી પાડ્યો. કપડા વગર બી ભાગ્યો. ખોટું તો નીચ કર્યું. હાલેલુયા. અને પેલીનો ઘરવાળો આવ્યો, બહુ મોટો અધિકારી છે, સજીવ કક્ષાનો. યુસુફ જે ચાકર છે આપણા ઘરમાં, એને મારી સાથે આ પ્રમાણે કરવા માટે પ્રયત્ન કરજો. આ કપડા મારા હાથમાં છે. મેં બૂમ મારી એટલે ભાગ્યો છે. વિનાકારણ જેલમાં ગયો. જેલમાં નાખી દેવામાં આવ્યો. એના પર લેબલ કયું છે? રેપિસ્ટ.
બળાત્કાર કરનાર છે કે નહીં? હા. પણ હું તમને કહું છું, આના પર કોણ ભરોસો કરે જેના પર રેપિસ્ટ બળાત્કારીનો આરોપ છે? પણ દરોગાની દ્રષ્ટિમાં, એટલે કે જેલરની દ્રષ્ટિમાં યુસુફ કૃપા પામ્યો. હાલેલુયા! અરે જેલમાં હજારો લોકો છે. જેલમાં આ અધિકારી નજર તારા પર કેમ પડી? તારા પર કેમ પડી? કેમ કે હે સિયોન, તારા પર દયા કરવાનો વખત છે. હાલેલુયા! તારા પર કૃપા કરવાનો વખત છે. એટલે હજારો લોકોમાં બી તમારું નામ નીકળશે. હાલેલુયા! ચાપલુસી કરવામાં આવડા બી હશે જ, તે લોકો પર નહીં, પણ યુસુફ પર દરોગાની કૃપા છે. અને આખી જેલ તેના હાથમાં સોંપી દીધી. કઈ જ નહીં કામ કરતો હતો. તારું ભીંગી રીતે હશે કદાચ, એવું તો નહીં કરતો હશે. પેલો દરોગાની વાત કરું છું, પાછા યુસુફ કે તો યુસુફને જવાબદારી સોંપી દીધી. હાલેલુયા! બધા જેલરોનો ઉપરી થઈ ગયો. હાલેલુયા! હું તમને કહું છું, પ્રભુની દયા દેખાડવાનો સમય છે. હાલેલુયા! હાલેલુયા! યુસુફ જેલમાં ગયો, યુસુફ ખાડામાં ગયો, યુસુફ પર આરોપ લાગ્યો, યુસુફને પોતાના ભાઈઓએ વેચી દીધો. કોઈ બી દિવસ યુસુફ ફરિયાદ નથી કરી. માં પહોંચી બીતે માં પોતે દુખે, કાંઈ વાંધો નહીં. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. હાલેલુયા! હાલેલુયા! એક દિવસ એવો આવ્યો, જેલમાંથી નીકળીને ડાયરેક્ટ પ્રધાનમંત્રી બન્યો. હાલેલુયા! તમારી લોતબારની સ્થિતિ પ્રભુ બદલી રહ્યા છે. હાલેલુયા! જેલના પદ્દરોમાંથી નીકળીને તમે એક રાજમહેલમાં લાવવાનો સમય છે. હાલેલુયા! હાલેલુયા! આવો ચમત્કાર 2025 માં થવાનો છે. અચાનક કોઈએ વિચાર્યું નહીં હોય. આ કોઈની કાઈ હોય, આ કોઈર કાઈ હોય, પણ એવો કોઈરા ને એવો કોઈને ઓઠે. હાલેલુયા! વાતાવરણ બદલાઈ ગયું. દાઉદે જેમ વિચારવાનું શરૂ કર્યું, પ્રભુએ પ્રેરણા આપી, યહોવાએ દાઉદને વિચાર. કોના વિશે? શાઉલના કુટુંબ વિશે. તેમ કોઈક તમારા વિશે વિચાર કરી રહ્યું છે. વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. તમારી બઢતીના વિચાર, તમારા માટે નવી નોકરીઓના વિચાર સરકાર બી કરી રહી છે. કરી રહી છે. 2025 માં થશે. હાલેલુયા! વાતાવરણ બદલાઈ રહ્યું છે. હાલેલુયા! જેલમાંથી રાજમહેલમાં, લોદબારમાંથી યરૂશલેમમાં. હાલેલુયા! હાલેલુયા! કોણ કે ગલિયાના ખાનદાનમાંથી કોઈ આવો પ્રચાર કરે? ભારત દેશના કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધા રાજ્યોમાં પ્રચાર કરે. કયા ખાનદાનમાંથી? ગલિયાના ખાનદાનમાંથી. सब कुछ बदल रहा है, सब कुछ बदल रहा है. हालेलुया! प्रभु બદલવાનો છે. એપીસીજી પરિવાર, હું તમને કહું છું, 2025 આપણું વર્ષ છે. આપણું વર્ષ છે. કયું વર્ષ? પ્રભુની દયા, પ્રભુની કૃપા તમારા ઉપર થવાનો સમય છે. हालेलुया! बहुत जल्दी यह जगह नहीं मिलेगी, शुक्रवार को भी नहीं मिलेगी. हालेलुया! हालेलुया! नादी हालेलुया क्या है? तो बोल गया तो पूरी पोटक काय ना. समय बदल रहा है, समय बदल रहा है. बाजू वाला ने के मारो समय આવી ગયો છે. અરે બાજુ વાળાને કહો, મારો સમય આવી ગયો છે. મારો સમય આવી ગયો છે. બાજુ વાળાને કહો, લોદાવારમાં નહીં રહીશ.
રાજમહેલમાં રહીશ, હું યરૂશલેમમાં રહીશ, હું પ્રભુના ઘરમાં રહીશ. હાલેલુયા. હલાવીને કહો મેરા સમય, मेरा समय है. काका बोलो बोलो, बाजू में बोलो, मेरा समय आ गया है, मेरा टाइम आ गया है, मारो समय આવી ગયો છે. હાલેલુયા. એફપીસીજી પરિવાર સાંભળો સાંભળો, એફપીસીજી પરિવાર તમારે ચમકવાનો સમય આવી ગયો છે, આવી ગયો છે. નિયુક્ત કરેલો સમય, ઠરાવેલો સમય, છેક નાનામાંથી હજાર થવાનો ઠરાવેલો સમય આવી ગયો છે. હાલેલુયા, હાલેલુયા. હું જ્યારે મેં શુક્રવારે કે ક્યારે મેં કીધું, આપણે પાછળની વાંચી એમ ઠરાવેલો સમય એટલે કે શું વાંચેલું? ઠરાવેલો સમય ને એટલું ત્યાં હતું, બરાબર. ઠરાવેલો સમય આવશે એમ શુક્રવારે વાંચ્યું. પણ આજે રવિવારે હું તમને કહું છું, ગીત 102 પ્રમાણે તે સમય આવી ગયો છે. बदल रहा है, सब कुछ बदल रहा है. शंकर भाई सचमुच में बदल रहा है. કોઈના બી ઘરમાં નહીં જવાનું, બસ માફી બોલશે. હાલેલુયા, હાલેલુયા. નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે, મારા પરિવાર સાથે આવશે. હાલેલુયા. यूसुफनी स्थिति बदलना परमेश्वर आज भी जीवित है. हालेलुया. और सुनोगे और सुनना चाहोगे? हालेलुया. आइए मेरे साथ एस्तर की पुस्तक में आ जाइए. एस्तर ना पुस्तक में आओ, बीजो अध्याय ने 9મી કલમ વાંચો. एस्तर बीजो अध्याय 9મી કલમ. એક કુમારિકા તેને પસંદ પડી, એક કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ, તેના ઉપર મહેરબાની થઈ. શું થઈ? મહેરબાની થઈ. મહેરબાની એટલે કૃપા, મહેરબાની એટલે દયા. હાલેલુયા. એક કુમારિકા કોને પસંદ પડી છે? તેને પસંદ પડી. એ તેને કોણ છે? 8મી કલમ થી વાંચો. 8મી કલમ. રાજાનો હુકમ રાજાનો હુકમ તથા ઠરાવ સાંભળીને ઘણી કુમારિકાઓને સુસાના મહેલમાં હેગેના હવાલામાં એકઠી કરવામાં આવી. ત્યારે એસ્તર પણ રાજાના ઘેર હેગે ખોજાના હવાલામાં આવી. પછી વાંચો. એ કુમારિકા તને પસંદ પડી. હાલેલુયા. હજુ રાજાને નથી પસંદ પડી. રાજાનો કોણ છે? ખોજો છે. હેગે તેને પસંદ પડી ગઈ. કોણ? એસ્તર. હાલેલુયા. જો આ બાજુ જો જો કોઈને તમે પસંદ પડવાની છો. માણસની વાત નથી કરતો. એક ગોટલી માણસ તો તમારી બધી ઈચ્છા પૂરી કરે, સહેર કરાવે, મસ્ત રાખે, પ્રેમ કરે, એવાની શું એવા લોકો બોલો તો ખરા. यहाँ तुम गमी जाए. हालेलुया, हालेलुया. जुવાનો સાંભળો. તમે કોઈને પસંદ પડવાના છો. હા હજી જોરથી બોલો. અરે લગ્ન કરવા વાળા કહો, બોલો. એક કુમાર મને પસંદ આવ્યો છે, એવી કોઈ ખૂબસૂરત મહિમા. આ તો નામ સાથે માંગતા છે. ગભરાહો.
પણ સાંભળો, એવું બની શકે માર્થા કરતા, એવું બની શકે ઉરિયા કરતા, એવું બની શકે મહિમા કરતા બહુ સારી રાખી મૂકી હોય. હાલેલુયા, હાલેલુયા. અને તેને તમે પસંદ પડી જાઓ. બાઇબલમાં બધું જ છે, બહાર શોધવાની જવાનું. અમે તો જાણતા નહીં હતા એટલે શોધવા ગયેલા, પણ પ્રભુની કૃપા દ્રષ્ટિ છે કે બહુ સારી અમને મળી, એટલે હું બી એવો આશીર્વાદ આપું તમને બી બહુ સારી મળે. હાલેલુયા. અને અમુક લોકોને નહીં સારું મળ્યું હોય, પ્રભુની કૃપા દ્રષ્ટિ 2025 થાય સારો થઈ જાય, હારી થઈ જાય. પ્રભુની કૃપા દ્રષ્ટિ કરવાનો આ સમય છે. બદલાશે તમારી પત્નીઓ, બદલાશે તમારા પતિઓ, તેમના સ્વભાવમાં પરિવર્તન પ્રભુ લાવશે, લાવશે, લાવશે. હાલેલુયા. એક કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની થઈ. હાલેલુયા, હાલેલુયા. તેથી તેના પર મહેરબાની થઈ અને તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેવા સુગંધિત દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપી દીધી. હજુ રાણી નથી બની એસ્તેર, હજુ રાણી નથી બની. આ રાણીની પરીક્ષા કરવા માટે હજારો આવેલી છે. કેટલી? હજારો. એક જ છે પણ હજારો જાણીઓને ગમતો છે. પણ તેની કૃપા દ્રષ્ટિ કોના પર થાય છે? તેની મહેરબાની કોના પર થાય છે? હાલેલુયા, હાલેલુયા. હેગેની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ. કોની? ઓફિસમાં બઢોતરી, પ્રમોશન. હાલેલુયા. બહુ બધી, કેમ કે 1 વર્ષ પછી રજૂ કરવાની છે રાજાની રાણી થવા માટે. ત્યાં સુધી બધું તૈયાર થવાનું, આમ ખૂબસૂરત દેખાવી છે. સા હાડી નાની વેન સા મુનાઈ નહીં દીજો છે. અમુક લોકો તો ઊંઘવા જાય તો એ બી સાણ ગમડાય. આની રીતે નાની જાઓ, તમારા પતિને ગમે. અરે માંડવી જવા માટે તૈયાર થાવ છો, તમારા પતિ ઘરમાં તૈયાર થઈને મજા આવે. સાચી વાત કહું, લગર વગર તૈયાર થવા માંડવી કોને બતાવવા જતા છે? તૈયાર ઘરમાં રાણી જેવા ફરવાનું. પતિને ઘરમાં ગમવી જોઈએ. પસંદ પડવી જોઈએ કે નહીં? તે સમયમાં પસંદ કરવા માટે કેટલું બધું કરીને ફરતી હતી. ને હમણાં સાણાવાળી આવીને બીજા એનો મતલબ સાચી વાત છે. ત્યાં પછી એક કુમારિકા તેને પસંદ પડી, તેથી તેના પર મહેરબાની તેની તાકીદે તેણે રાજાના ઘરમાંથી તેને જોઈએ તેટલા સુગંધિત દ્રવ્યો, ઉત્તમ ભોજન તથા તેના મોભા પ્રમાણે 7 દાસીઓ આપ્યા. બીજી બધી છોકરીઓને નથી આપી. વળી તેને તથા તેની દાસીઓને જનાનખાનામાં સૌથી ઉત્તમ ઓરડાઓ પણ આપ્યા. તમારી ટ્રેનિંગ બી ઉત્તમ તમને મળશે. હું વિશ્વાસ કરું છું તમને ઉત્તમ ટ્રેનિંગમાં બોલાવ્યા છે. ઉત્તમ જગ્યાએ તમે જશો જો માનશો તો. હાલેલુયા, હાલેલુયા. તમે બી આ બાજુ જ નથી. હાલેલુયા. એક જણો કે પાસ્ટર ની માં નાડીનો ડાયરેક્ટ જ પૂછ્યો, ભાભી તારી બેન છે ક્યાં? ભાભી
તારી બેન છે કે એટલે એને એમ કે ભાભી હારી છે તો એની બેન બી હારી હે. મેં કીધું 4 છોકરા છે, જોઈતી હોય તો આપી દો. એની બેનના 4 છોકરા છે, જોઈતી હોય તો અપાવી દો. ના નીચે દે ના, મારા એના કરતા પહેલા ભાગી ગયેલી. ફોન કોઈ નાખતી નથી. હાલેલુયા. સ્પેશિયલ ઓરડા ઉભી ફાળવી દેવામાં આવ્યા. કેમ? પ્રભુ મહેરબાની, માણસોની અને દેવની કૃપા તમે આ 2025 માં પ્રાપ્ત કરશો. હાલેલુયા. સરકારની બી કૃપા થશે, કંપનીના બોસની બી કૃપા થશે, તમારા પ્રોફેસરની બી કૃપા થશે, અને તમારા બિઝનેસમાં તમે જે કામ કરો છો તેમાં પ્રભુની કૃપા થશે. અને તમારા કર્મચારીઓ જે છે તેઓ બી ખુશ રહેશે. હાલેલુયા. સમજાય છે? હાલેલુયા. હવે તમે જુઓ, અગત્યની વાત કહું છું. આ ઘડિયાળ બહુ ફાસ્ટ છે. એસ્તરને રાણી બનાવી દીધી. પછી આગળ તમે જાઓ તો બધી કોમ્પિટિશનમાં આવેલી હજારો છોકરીઓ જુવાન, મોટા મોટા ઘરની. આ તો અનાથ જેવી હતી એસ્તર. પણ રાજા કોના પર મોહિત થઈ ગયો? એસ્તર પર. લોટરી લાગી જાય ગમે ત્યારે. હા, લાગી જાય ને. પાસ્ટર આવીને પૂછે તો યાર સારું થાય. નિશાન લાગી ને આરી જ લોટરી. હા, આરી જ લાગેલી છે. કેમ? આની કૃપા દ્રષ્ટિ અહીંયા થઈ એટલે હેગે એ ના જણાવી. ક્યારે કોની કૃપા દ્રષ્ટિ થઈ શું ખબર? અમુક લોકો વારંવાર પાછળ જ રહે. માફો કૃપા કરજો, માફો. તે લોકોની જલ્દી થાય જ નહીં. પણ પ્રભુમાં બન્યા રહો, પ્રભુ સાંભળી રહી તમારે દિલ તો ગમે ત્યારે કૃપા થઈ જાય, અને ગમે ત્યારે વાતાવરણ બદલાઈ જાય. હાલેલુયા. હાલેલુયા. હવે અગત્યની વાત, એસ્તર એક એના માતા પિતા બી નથી, અનાથ છોકરી છે, પણ તે મોર્દેખાઈના ઘરમાંથી ડાયરેક્ટ રાજાની રાણી બની ગઈ. એક ક્ષણમાં પાછું પલટાઈ ગયો. હાલેલુયા. કેમ? હે એસ્તર, તારો સમય આવી ગયો છે. હાલેલુયા. ઘણી બધી એસ્તરોનો સમય આવી ગયો છે. હા, એ બોલતા તે હાલેલુયા તો કોના અવસર બોલશે? પણ ધ્યાન, હવે બરાબર ધ્યાનથી સાંભળો. તમારી દશા પ્રભુ બદલવાના છે 2025 માં. બરાબર છે? તમારી દશા બદલવાના છે, પણ શાના માટે બદલવાના છે તે અગત્યનું છે. એના વિશે તમારું હૃદય બરાબર હોવું જોઈએ. સાંભળો, સાંભળો. તમારી સ્થિતિ પ્રભુ બદલશે, પણ કેમ બદલશે? તમે તો રાજમહેલમાં રહેશો, તમારી તો બલ્લે બલ્લે જ છે, પણ એક મકસદની સાથે પ્રભુ તમારી સ્થિતિ બદલવાના છે. અને તે મકસદ શું છે? પ્રભુના લોકો. એસ્તરની સ્થિતિ કેમ પ્રભુએ બદલે? પ્રભુ તેના લોકોને માટે કંઈ કરવા માંગતા હતા. હાલેલુયા. પ્રભુ તમારી સ્થિતિ એફપીસીજી પરિવારના લોકોને બદલવાના છે, પણ કેન્દ્ર સ્થાને પ્રભુના લોકો છે. સમજાય છે? અગર જો તમે તૈયાર છો, હું મરું તો મરું, રાજાની પાસે જઈશ મારા લોકોને માટે. હાલેલુયા. જો તમે પ્રભુના માટે, પ્રભુના ઘરને માટે 2025 માં કંઈ કરવાની તમન્ના રાખો છો, તો આ વર્ષ તમારું વર્ષ છે. તમારી સ્થિતિ પ્રભુ જો ચૂટકીમાં બદલી શકે છે. હાલેલુયા. હાલેલુયા. કોઈનું પણ અહીંયા આવી રીતે જે થયું છે તેનું મુખ્ય કારણ તમે જોઈ લો.
યુસુફ કેમ જેલમાંથી ડાયરેક્ટ પ્રધાનમંત્રી બન્યો? કેમ કે તેના લોકો ત્યાં ભૂખે મરતા હતા, તેઓને બચાવવા માટે યુસુફ છે. યુસુફ ઇસ્રાયેલ લોકોને, યહૂદી લોકોને બચાવવા માટે પ્રભુએ તેને ત્યાંથી ઉઠાડીને ત્યાં બેસાડી છે. એસ્તરને, યુસુફને ત્યાંથી ઉઠાડીને લોટબારમાંથી યરૂશલેમમાં મૂક્યો છે. કારણ શું છે? પ્રભુ તારા દ્વારા તેનો મકસદ પૂરો કરવા માંગે છે. તારું તો ભલું થશે, પણ જ્યારે જ્યારે ભલું થાય ત્યારે તારે પ્રભુના ઘરનું ભલું કરવું. હાલેલુયા. આ વર્ષમાં આજે જ નક્કી કરી લો. ટુડે. હાલેલુયા. મારી પાસે બહુ બધી કલમો છે હજુ, પણ ઝડપથી આગળ વધીએ. ચાલો. જ્યારે ઇસ્રાયેલ લોકો મિસ્ર દેશની ગુલામીમાં હતા, 400 વર્ષની સખત વેઠ કરાવી તે લોકો નિશાસા નાખતા હતા, ત્યારે પ્રભુએ નિર્ગમન એક બી કલમ વાંચીશું. ચાલો, નિર્ગમન એનો 3જો અધ્યાય એની 21મી કલમ ઝડપથી વાંચીએ. નિર્ગમન. અને હું મિસ્રીઓની દ્રષ્ટિમાં આ લોકોને કૃપા પ્રમાણી. બસ, મિસ્રીઓની દ્રષ્ટિમાં હું પ્રભુના લોકો, ઇસ્રાયેલ લોકોને કૃપા પ્રમાણીશ. આ બાજુ સાંભળો, આ બાજુ હવે ઘરે જઈને વાંચો, લખવાનો લખી લો. મિસ્રીઓની દ્રષ્ટિમાં પ્રભુના લોકો પર હું કૃપા દેખાડીશ. હાલેલુયા. હું તમને કહું છું, પ્રભુના લોકોને માટે કૃપા બીજા લોકો બી દેખાડશે. પ્રભુને નથી જાણતા એવા લોકોની કૃપા તમને પ્રાપ્ત થશે. હાલેલુયા. મિસ્રીઓ દુશ્મન લોકોની કૃપા દ્રષ્ટિ એ લોકો પર થઈ ગઈ, ઇસ્રાયેલીઓ પર. અને શું થયું ખબર? 9 મહા મોટા ચમત્કાર થયા અને 10મો ચમત્કાર થયો ત્યારે 400 વર્ષ સુધી ગુલામીમાં રાખેલા જે ફારૂન રાજા નહીં જવા દેતો હતો, તેણે કીધું, જાઓ જલ્દી ભાગો, અહીંયા રહેતા જ નહીં હવે. હાલેલુયા. અને જ્યારે તમને જલ્દી ભગાડે ત્યારે તમારે આજુબાજુ બધાને કહી દેવાનું, હે સુરો લાવ, હે રૂપુ લાવ, હે સારા કપડા લાવ, અને બધા આપી દે. કેમ? પરમેશ્વરની ઘરે જઈને વાંચો. હાલેલુયા. ઇસ્રાયેલી લોકો સોનું ને રૂપું લઈને ત્યાંથી નીકળ્યા. પુષ્કળ સોનું ને રૂપું નીકળ્યા કે નહીં? હાલેલુયા. આ તો વેઠ કરાવતા હતા, પણ અચાનક આ લોકો માલદાર થઈ ગયા. અચાનક આટલા વર્ષની સેલેરી એકી સાથે. હાલેલુયા. પણ ઇસ્રાયેલ લોકોની જેમ આપણે નહીં કરવાનું. એ લોકોએ શું કર્યું? સોનું મળ્યું, એ સોનાનું વાસણનું બનાવ્યું, દેવ બનાવ્યો સોનાનો, અને એની આગળ નાખવા લાગ્યા. અમને મિશનમાંથી કાઢી લાવનાર તું જ છે. ખબરદાર, બધું આવી જાય. આનો મતલબ શું છે જાણો છે? મેં પ્રથમ કીધું તે, જે આશીષ તમને આપી તે તમારો ખુદાની થઈ જવું જોઈએ, નહીં તો પેઢીઓમાંથી આશીર્વાદ નહીં રહેશે. જો તમે આશીષની પાછળ ભાગ્યા પ્રભુને છોડીને, તો તમે તો કદાચ સુખી રહી જશો, પણ તમારી પેઢી નહીં. જો પેઢીઓ સુધી જો તમે તમારી પ્રભુની આશીષ લઈ જવા માંગો છો, પ્રભુના ઘરમાં આંગણામાં રોપાયેલા રહો, રસે ભરેલા રહેશો. હાલેલુયા. ઉત્પત્તિ નિર્ગમન 11:3 પણ વાંચી નાખીએ. 11:3. અને યહોવાએ મિસ્રીઓની દ્રષ્ટિમાં તે લોક ઉપર કે ઇસ્રાયેલ લોક ઉપર કૃપા કરાવી. વળી મિસ્ર દેશમાં એટલે ફારૂનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મૂસા ઘણો મોટો માણસ બનાયો.
મૂસા ઘણો મોટો માણસ માં કોના નજરમાં? લોકોની. અને બીજું ફરોના સેવકોની. મિસ્ર દેશમાં એના ફરોના સેવકોના. એનો મતલબ શું છે? સરકારના જે પ્રતિનિધિઓ છે તે, બરાબર, અને આ દેશના લોકો, ગામના લોકો, સમાજના લોકો, મિસ્રીઓ, તેઓની નજરમાં અને લોકોની નજરમાં મૂસા મોટો અને માનવંત માણસ થઈ ગયો. હાલેલુયા. કેમ? ત્યાં લખ્યું છે યહોવાની 2025 માં યહોવાની કૃપા તમને તમારું લેવાનું ઉચિત નહીં. તમારી શક્તિથી નહીં, અચાનક આવું તો વિચાર્યું જ નતું. ऐसा काम मेरे जीवन में हो गया रे, ऐसा बिजनेस शुरू हो गया, ऐसी जॉब लग गई, ऐसी ऑफिस में मेरा प्रमोशन हो गया रे, अरे ऐसी कुड़ी मिल गई, अरे ऐसा कुड़ा मिल गया, सोचा भी नहीं. सुन रहे हैं? हालेलुया, हालेलुया. પ્રભુની કૃપાને લીધે તમે મોટા અને માનવંત માણસ બની શકો છો. હાલેલુયા. છેલ્લી કલમ હું વંચાવવા માંગુ છું, બહુ અગત્યની છે. ધ્યાનથી મેં તમને કહ્યું 2025 માં પ્રભુએ તમને જે વાયદો હવે આપેલો છે, ઘણા બધા સંદેશ બી તમને આપ્યા છે. આજે જે સંદેશ આપ્યો છે તેના પર કબજો જમાવવાનું કામ તમારું છે. શું કરવાનું કામ? મેળવી લેવાનું કામ તમારું છે 2025 માં. હાલેલુયા, હાલેલુયા. પુનર્નિયમ 33મો અધ્યાય અને 23મી કલમ વાંચો. પુનર્નિયમ 33મો અધ્યાય અને 23મી કલમ. અને નફ્તાલી વિશે તેણે કહ્યું. અરે 33-23. હા. અને નફ્તાલી વિશે તેણે કહ્યું છે. હા, બસ એ. અને નફ્તાલી વિશે તેણે કહ્યું. હવે ધ્યાનથી સાંભળો. હવે પ્રભુના દાસ દરેક કુળોને આશીર્વાદ આપે છે. બરાબર છે? પ્રભુના દાસ મરે તેના પહેલા મૂસા બધા કુળોને આશીર્વાદ આપે છે. શું આપે છે? આશીર્વાદ. હવે નફ્તાલીને જે આશીર્વાદ મળે છે, મારી પ્રાર્થના છે આજે 2025 ના વર્ષમાં પ્રભુ તે આશીર્વાદ અને તે અભિષેક આપીશે જે પરિવારના એક સદસ્યને પ્રભુ આપે. હાલેલુયા. વાંચો વાંચો વાંચો. હે અનુગ્રહથી તૃપ્ત થયેલા. અને નફ્તાલી વિશે તેણે કહ્યું, હે અનુગ્રહથી તૃપ્ત થયેલા. હાલેલુયા. અનુગ્રહ એટલે કૃપા, મહેરબાની, દયા. હાલેલુયા. હવે ત્યાં નામ નથી, નફ્તાલી આગળ મૂકી દીધું. નફ્તાલીની જગ્યાએ તમારું નામ મૂકીને હે અરવિંદ અનુગ્રહથી તૃપ્ત થયેલો તું. माँ पर कृपा वे तुम्हारा वादो है क्या? माँ नाम बोलिए वहाँ पास्टर पर कृपा वे ओछा ओछो खुशते भी आवाज़ है. कहो इकरो धर्मान में है ऊपर नादरा या नहीं है. हे अरविंद अनुग्रहથી તૃપ્ત થયેલા. હવે આને હું તમને કહું છું, તૃપ્ત થયેલા સમજાવું છું. 2025 નું વર્ષ કેવું છે તે આમ થોડીક વાર મેં બિરયાની ખાવા, બરાબર, ગૌડો જો ખાના કો અભી થોડા વધારો ખવાઈ ગયો, ડકાર લીધા છે, તૃપ્તિ ડકાર લઈને ખાઈને પછી હા તારાઈ ગયું રા એમ લાગે ને, તેને કહેવાય છે તૃપ્તિ. દીપ્તિની તૃપ્તિ. કોઈ રે નામ આવે એટલે મેં કહા તો કાઈ ને કાઈ મતલબ શું છે હું તમને કહું. અનુગ્રહ એટલે કે કૃપાથી તમે એવા સંતૃપ્ત થઈ જશો,
તારાએ કોઈ વેવ આમી વદરાનો હાઈ બીજા નાપી દેમ. ભરોસો કઈ લીધું મેરે ઘર में ये होकर रहेगा. કૃપાથી તૃપ્ત સંતૃપ્ત 2025 નું વર્ષ એપીસીજી પરિવારમાં આ કલમ પૂરી થશે. હાલેલુયા હાલેલુયા. અને કૃપાથી તૃપ્ત થયેલા અરવિંદ યહોવાના આશીર્વાદથી તું ભરપૂર થશે. તું પશ્ચિમનો તથા દક્ષિણનો વતન પામ. તું ઉત્તરનો પૂર્વનો પશ્ચિમનો દક્ષિણનો બધું તને મળવાનું છે. તું મેળવી લે. હાલેલુયા. સમાચાર સંભળાશે. કદી રે કદી બદલાય આમાં તરી તું આખા પરમેશ્વરની કૃપા થઈ એપીસીજી પરિવારમાં હું રોપાયેલી રહે. તમે બી આવો, ઉત્તરથી આવો, પૂર્વથી આવો, પશ્ચિમથી આવો, દક્ષિણથી આવો. હાલેલુયા. અને આપણે આ વતન મેળવી લેવાના છે. તું મારી પાસે માંગ એટલે હું વારસા તરીકે વિદેશીઓને અને પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. હાલેલુયા હાલેલુયા. શું તમે વિશ્વાસ કરો છો આ બાઇબલનો ઈશ્વર જૂઠો નથી બોલતો? શું તમે વિશ્વાસ કરો છો? જો તમે કૃપા આ વર્ષમાં જો તમે પ્રભુની કૃપાને મેળવી લેશો, તમારા જીવનમાં અસાધારણ કામ તમે કરશો. પરમેશ્વરની કૃપાથી તૃપ્ત થવાનું વર્ષ છે. પરમેશ્વરની દયા, પરમેશ્વરની તરફદારી, પરમેશ્વરનું ફેવર એપીસીજી પરિવાર પર છે. હાલેલુયા હાલેલુયા. એક વાત યાદ રાખજો, મારું પોતાનું ભલું કરવા માટે રાણી મને નથી બનાવી. મારું પોતાનું જ ભલું કરવાને માટે હું પ્રધાનમંત્રી નથી બન્યો. હું ન મારા લોક, હું ન મારા લોક, હું ન મારા લોક. તેના માટે પ્રભુએ મને આ જીવનમાં ઊભી કરી છે, ઊભો કર્યો છે, જેથી કરીને મારા લોકોને હું બચાવી લઉં. જેથી કરીને મારા લોકોને હું બચાવી લઉં. હાલેલુયા. પ્રિય 2025 ના વર્ષમાં તમારા દ્વારા આ કલીસિયામાં પ્રભુ અદ્ભુત કામ કરશે. અદ્ભુત કામ કરશે. હું તમને કહું છું, તમારું જે નુકસાન થયું છે તે ભરપાઈ થવાનું વર્ષ છે. હું જ્યારે ખેતરમાં દવા છાંટતો હતો ત્યારે પ્રભુએ મને વચન આપ્યું, યોએલ બીજો કે ત્રીજો અધ્યાયમાં 25મી કલમમાં, પાછલા વર્ષમાં જે નુકસાન થયું છે તમારામાં, ખેતીમાં હોય, પશુપાલનમાં હોય, નોકરીમાં હોય, કોઈ બી જગ્યાએ હોય, નુકસાન થયું છે તેનો બદલો વાળી આપવાનું આ વર્ષ છે. લખવું હોય તો લખી લો. 25મી કલમ છે, ત્રીજો અધ્યાય યોએલ, બીજા અધ્યાય 25મી કલમ છે, બીજો અધ્યાય 25મી કલમ. તેનો બદલો વાળી આપવાનું પ્રભુએ વચન આપ્યું છે. આમીન બોલો. અરે આમીન બોલો. બદલો વાળી આપશે. હાલેલુયા હાલેલુયા. આપણે મફીબોશેતમાં અડધા રહી ગયા, ત્યાંથી ત્યાં નહીં આવ્યા. મફીબોશેતને આખી જાગીર મળી ગઈ અને તે તો લંગડો છે, આટલી જમીન કેમ ખેડે? રાજાની બધી જ જમીન મળી ગઈ. શીબાના 15 ચાકરો હતા, 15 છોકરાઓ હતા અને બહુ બધા ચાકરો હતા. કોણ હતા? તેમને રાજાએ હુકમ કરી દીધો, મફીબોશેતને માટે તમારે જમીન ખેડવાની. અને મફીબોશેત રાજાની જેમ મારી સાથે જમશે. તમારી પકવીને અહીંયા આપવાનું. તમે મજૂર છો, મફીબોશેત રાજા છે. હાલેલુયા. તમારી ઓફિસમાં તમે જેને નીચે કામ કરો છો તેના ઉપરી થવાનો સમય આવે. થઈ શકે કે નહીં થઈ શકે? હાલેલુયા હાલેલુયા. પણ મેં તમને કહ્યું, ખરાઈથી ચાલજો. કેવી રીતે? ખરાઈથી. જોઈશ મેયરની વાત નવા લોકો છે લોકો કહીને પછી બંધ કરો છો. એક દિવસે જોઈશ મેયર જ્યારે નોકરી કરતા હતા ઓફિસમાં, ત્યારે એના બોસે એને બોલાવે અને કીધું,
તને મારે પ્રમોશન આપવાની ઈચ્છા છે. શું આપવાની? પ્રમોશન. તો આટલી મોટી ઓફિસ છે, આટલા કર્મચારીઓ છે, એનો બોસ બનાવવા માંગુ છું. પરંતુ એક જ કામ કરવાનું છે. આપણી જે ફાઇનાન્શિયલ બુક છે, પૈસાનો હિસાબ કિતાબ જે થાય છે, તેમાં થોડાક ચેડા કરવાના છે, નાનું કામ કરવાનું છે. તું અને આપણે સમજી લઈશું. થોડું થોડું તને બી મળે, થોડુંક મેં બી કાપી લેવા. બરાબર છે? જયેશ મેરી કીધું, હું ક્રિશ્ચિયન છું, હું પ્રભુનો ભીખ રાખનાર સ્ત્રી છું, ખોટું નહીં કરું. 1 રૂપિયાની બી ખોટું અહીંયા નહીં લખું. તેના બોસે કીધું, મૂર્ખ સ્ત્રી, તારા કરતા અહીંયા કેટલા બધા વર્ષોથી કામ કરે છે, તેઓની ઉપર જવાની તક હું તને આપું છું. આટલું મોટું પ્રમોશન આપું છું ને તું ઠુકરાવી રહી છે. એને કીધું, નહીં, મારાથી નહીં થાય, ખોટું નહીં થાય મારાથી. હું પ્રભુની દીકરી છું, ખોટું નહીં થાય, માફ કરજો. તેણે આ પ્રમોશનને ઠુકરાવીને તે બહાર નીકળી ગઈ. હજુ વિચારી લઈ કીધું, નહીં કીધું, એવું પ્રમોશન મને નહીં જોઈએ. નીકળી ગઈ. બીજા દિવસે વાપસ ઓફિસમાં આવી. તેના બોસે તેને બોલાવી. ડરતી ડરતી કે ગઈકાલે હું બોસની વાત નથી માની, કદાચ આજે મારો ઓફિસનો છેલ્લો દિવસ હશે. ડરતી ડરતી જ્યારે ઓફિસમાં પ્રવેશે, તેની પાસે એપોઇન્ટમેન્ટ લેટર છે, તારું પ્રમોશન. હાલેલુયા. જયેશ મેરે કીધું, સાહેબ તમારી વાત મેં નહીં માની. ગઈકાલે તો તમે મને મૂર્ખનો બધું જાત જાતનું બોલી ગયા, ના પ્રમોશન લેટર. તેણે કીધું, ઓફિસના બધા લોકોને મેં આ રીતે બોલાવેલા, બધા તૈયાર થયા થોડી છેડછાડ કરવા માટે, પણ હું એક વિશ્વાસ યોગ્ય માણસને શોધતો હતો જે આખી કંપનીને સંભાળી શકે એવું વ્યક્તિને શોધતો હતો. અને તું એવી ખરી નીકળી, 1 પૈસાનું ખોટું કરવા માટે તૈયાર. તું યોગ્ય વ્યક્તિ છે, મારી કૃપા તારા પર છે. આજથી તું આ ઓફિસની બોસ છે. હાલેલુયા, હાલેલુયા. કટકી મારીને આગળ જવાનો પ્રયત્ન નહીં કરવાનો. પ્રભુના માર્ગમાં ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો. ક્યારે જેલમાંથી પ્રધાનમંત્રી બનો, ક્યારે પેલા ઝૂંપડામાંથી તમે મહારાણી બની જાઓ, કોઈને ખબર નથી. કોઈને ખબર નહીં હોય, પણ મને ને તમને ખબર હોવી જોઈએ, મારો સમય આવી ગયો છે. કયો સમય? પ્રભુની કૃપા થવાનો સમય, પ્રભુની દયા થવાનો સમય, પ્રભુની મહેરબાની થવાનો સમય આવી ગયો છે. આવી આપણી